રહ્યા બધા જો આંબેથી કેરી તોડી તોડીને આમ જો ભાળી છે કે ભાળી જ નથી. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ને તડકો લાગે છે, દેખાતું નથી કાંઈ ને જો તમને બધાને બાપા સીતારામના દર્શન કરાવી દેવી, કેમ કે અમે બધા છીએ આજે બગદાણામાં છીએ. એનું કારણ છે કારણ કે મારી માસીની છોકરીના લગ્ન છે ને આજે જાન આવે છે એટલે અમે લગ્ન કરવા આવ્યા હતા. કારણ કે આ જો આ બગદાણાનો જ આશ્રમ છે, અહીંયાથી જ આશ્રમ શરૂ થઈ જાય છે. આ બધું આશ્રમ છે ને આમ બજરંગદાસ બાપાનું મંદિર છે, એટલે કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં. અને આ મારા માસીજીનું ઘર છે અને એક જ દિવાલ છે, રસોડું છે. હા, અહીંયા રસોડા વિભાગ છે અને આ બધું જો આશ્રમ છે, રહેવા કરવાનું રૂમ ને એવું બધું છે અને નજીક જ છે. જો આ મારા માસીજીનું ઘર છે ને આ બધી આશ્રમની જગ્યા છે એટલે નજીક જ કહેવાય. અને બજરંગદાસ બાપાનો સ્પેશિયલ એક બ્લોગ બનાવેલો છે, પણ આ લગ્ન પૂરા થઈ જાય ને પછી મેકશું કા પૂરો વ્યૂ દેખાડ્યો છે મંદિરનો, બગદેશ્વર મહાદેવનો, બધું આખો એક સ્પેશિયલ બ્લોગ જ બનાવ્યો છે તમારા માટે અમે. અને મિતભાઈ તૈયાર થઈ ગયા? ચલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. અહીંયા જો એટી કેટીમાં તૈયાર છે. સિક્કા નાખવાના છે. સિક્કા નાખવાના ન હોય, પાડવાના હોય. એ બંકુ, એ ટપુડા, વાહ, સ્માઈલ આપ્યો, વાહ 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 વાહ. આ ભાઈ બંધો અત્યારમાં મઢીએ જઈએ. બાપા સીતારામ, સીતારામ. ફોટા શૂટિંગ ચાલુ છે, ફોટા પાડે છે. હલો, અહીંયા તો ફોટા પાડતા રહે, આપણે જઈએ હવે. હલો, મારે જવું, મારે જીજુ આગળ ચાક ફોન દઈને મને વ્યા જશે. આવી જાઓ તમારો ફોન. બાર ફોટા સેશન ચાલુ હતું ને કેવલ ને કાંઈ મારા સ્ટેટ કરાવે, સમજો. એ જગ જગ ઈ રોજ વિડિયો જોવે છે. હે જગ નાનો, આ નામ જગ નથી, આ નામ જક્ષ છે. જક્ષ ને બોલે બીજ આમ જો કેવું છે ના આવું ફોટા જ છે, નકરા ફોટા જ પાડવા. કોને ચાલુ કર્યું? પંખો બંધ કર. એમ ન હોય જણાદા અમે પગા મુસો રાખ કર ઉસો એક પગ એટલે સસમા પે કાઈ જાવ.
અત્યારે બધા જો આંબેથી કેરી તોડી તોડીને આમ જો કેવા કેરી ખાવા મળ્યા પરબારી જો પરબારી જ ખવાય લ્યો કે આમ કે જાવ ને તો હકના બેહતા હો ક્યાંક નો બેહાય લ્યો હોય એવું નો વર્તાઈ જવાય તમને હક નો થાય તમે જો આમ જો ભાળી છે કે ભાળી જ નથી આને બહુ ઉપાડો વચ્ચે આમ જો બતાવું ખાઈ ગયા કેટલી હતી નકર બગદાણાથી લગનમાં અત્યારે ઠેઠ કર્યા પહોંચ્યા કાબા વાટે બેઠા વાટે ન બેઠી હો. બહુ મોડું થઈ ગયું કારણ કે વાહનમાં આવવાનું હતું ને એટલા માટે. અને જાહલ બેન એક તો રે નહીં તડકાના એ ચાલુ જ રાખે. ત્યાં કોઈ પાસે જાય ને ત્યાં બધાને તેડવી હોય એ દખ થતું હતું. મેન વસ્તુ તો એ હતું. ન્યાય એમ કરતી બધા તેડે અને આને જરા જવું ન હોય કા ત્યાં બધા તેડે ને આને જવું ન હોય. બાપ આવ્યો આવે આ ઘરે આવીને કા હા ઘરે આવીને મજા આવી ગઈ કા જાહલ ના ના આમ જાહલ ના ના રાધે રાધે કરતો રાધે 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 ऐ ગાંડુ હા જ શરમાઈ જાય હો. હા રાજે રાજે કરો તો કાંઈ વાંધો નહીં ઘરે પોગી ગયા છે તો હવે પછી પાછા મળ્યા. જાલુબેન લગ્નમાંથી આવ્યા તો જે ઠાક્યા નથી તમે આમ મીંદડી નીકળી છે તો ચલો બગદાણાના રમકડા આવે. તો આ સાથે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય, ટાટા. ચાલો ટાટા કહી દે. ટાટા ટાટા કરો, ટાટા. ટાટા કહી દે. એટલે જોતો એની મીંદરી જોવે છે. બાય. જાહલ સાંજે રાસ દાંડિયાનો વ્લોગ એટલે કે વિડીયો ઉતારતા ભૂલી ગયો તો એટલે તમને લાસ્ટમાં દેખાડું છું. હાલો જોઈ લ્યો.